પ્રસંગેથી તરફદાર કોરી સમાજ નારાજ। ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય અંગે પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ લડાયક મૂડમાં। સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ ઉપર આવેલ કોરી સમાજની બોર્ડિંગ ખાતે તરફદાર કોરી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકસભાની ચૂંટણી ટિકિટ ફાળવણી મુદ્દે થયેલ અન્યાય અંગે ચર્ચા વિચારણા આગામી ચૂંટણીમાં સંગઠિત થઈ રાજકીય પક્ષ સામે લડત આપવાની તૈયારી દર્શાવી કોરી સમાજના અગ્રણી રાજકીય નેતાઓની બંધ બારણે બેઠક યોજાઈ। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ઉમેદવારને ધ્યાને લઈને કોકડું ગોઠવાયું હતું અને અનેક દાવેદારો અટકળો બાદ ભાજપ દ્વારા હોળીની સાંજે ઉમેદવારના નામ જાહેરાત કર્યા હતા, જેમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ચુવાડિયા કોરી સમાજના ચંદુભાઈ શિહોરાની નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોરી સમાજનું પ્રભુત્વ રહ્યું છે, જેમાં તરફદાર કોરી જ્ઞાતિ વસ્તી મુજબ 65% અને ચુવાડિયા કોરીની વસ્તી 40% મતદારો છે। આથી વર્ષોથી રાજકીય પક્ષોએ આ બેઠક ઉપરથી કોરી સમાજના ઉમેદવારને ટિકિટ આપતા આવ્યા છે, જેમાં ગત 2 ટર્મ ભાજપમાંથી ચુવાડિયા કોરી સમાજના દેવજીભાઈ ફતેપરા તેમજ મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ આપી સાંસદ બનાવ્યા હતા। ત્યારે આગામી લોકસભાની ચૂંટણી માટે તરફદાર કોરી સમાજમાંથી ટિકિટ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી, જેને ધ્યાને લઈને ટિકિટ જાહેર થયા પહેલાં પણ તરફદાર કોરી સમાજે બંધ બારણે બેઠક યોજી હતી અને જ્યારે ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કર્યા બાદ તરફદાર કોરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ સહિતના જિલ્લાના તરફદાર કોરી જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો ઋતિક મકવાણા કોંગ્રેસને રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી। તરફદાર કોરી સમાજની બેઠકમાં ઉપસ્થિત રહેલ પૂર્વ ધારાસભ્ય ઋતિકભાઈ મકવાણા સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફદાર કોરીની છે, જુનાગઢ પહોંચાડવાની ખાતરી આપી છે અને ભાવનગર અને સુરેન્દ્રનગર નહીં થવા દે। પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે। જુનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોરીને ટિકિટ આપે છે, અહીંયા આગળ અન્યાય કરે છે। માટે આજે તરફદાર કોરીની મિટિંગ અહીં બોલાવી હતી, એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એને ઉમેદવારી પાછું ખેંચે અને તરફદાર કોરીને ટિકિટ આપે। બસ આવનારા દિવસોમાં શું કરશો તમે? આવનારા દિવસોમાં શું કાર્યક્રમ આપો છો? આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે। પાર્ટી ટિકિટ આપે તો લડશું, લડ્યો છું, પાર્ટી ટિકિટ આપે તો। સોમાભાઈ 2014માં તરફદાર કોરી નથી આપી, 2019માં નથી આપી, તો આજે કેમ? 2014માં નથી આપી, 2019માં નથી આપી। 3 વખત હું બોલ્યો ને, 3 વખત અન્યાય કરે છે, એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તરફદાર કોરી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે। શું આપ કહેવા માંગો છો? હું રણછોડભાઈ મેર, ધંધુકાના પૂર્વ ધારાસભ્ય, આજની આ કોળી સમાજની મિટિંગ એટલા માટે મળી છે કે ભાજપે જે અમારી જોડે અન્યાય કર્યો છે અને અન્યાયની સામે એમને હવે ભોગવવાનો વારો છે કે એક પણ કોળીનો મત હવે ભાજપમાં નહીં પડે, એ એમને એક ચેતવણી આપી છે। અને જો કોંગ્રેસ પણ જો અન્યાય કરશે તો અપક્ષ લડાવી અને કોળી સમાજનો વિજય કરાવશું એવી અહીંથી આહ્વાન થાય છે। કોઈ પણ યુવાનને ઊભો રાખશું સમાજ ભેગો થઈ અને એને તન મન ધનથી જીતાડશું એવું આ કોળી સમાજના વતી હું આહ્વાન કરું છું। આજે રણછોડભાઈ સમસ્ત કોરી પટેલ સમાજની જે મિટિંગ હોય છે એની અંદર આજે નિર્ણય શું લેવામાં આવ્યો છે? આજે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે 2 દિવસ કોંગ્રેસે કીધું છે અને જો 2 દિવસમાં કોંગ્રેસ પણ કોળી સમાજને ટિકિટ ન આપે તો એક સંમેલન ભેગું કરી અને એક જોરદાર સંમેલન ભેગું કરશું અને એમાંથી ઉમેદવાર એક ઊભો કરશું
અને અપક્ષમાં લડાવી અને આ સુરેન્દ્રનગરની સીટ કોળીને હસ્તક જાય એવું કરી. આજે સામાજિક આગેવાનો અહીંયા બોર્ડિંગ ખાતે મળ્યા છે. સમાજની જે કંઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે. સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એની પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અલબત્ત થોડું મોડું થયું છે. આવતીકાલે CEC છે. પ્રદેશનું નેતૃત્વ લગભગ કાલે નીકળવાનું છે, પરંતુ એ પહેલાં લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી ઓકે. આજની બેઠક શેના માટે હતી? લોકસભાની ટિકિટ જે જાહેર થઈ એમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા લાંબા સમયથી તરફતા કોળી સમાજ ભાજપને વફાદાર છે. સત્તા આપવામાં સિંહ ફાળો છે. કેવું કોઈ સમાજ ભાજપ સાથે નહોતો ત્યારે તરફતા કોળી એને સત્તા આપી છે. તો અમારો હક છે, અમારો અધિકાર છે અને અમારા વોટ અને અમારા સહકારના પ્રમાણમાં અમને અન્યાય થયો છે એવો કોળી સમાજને એક લાગણી દુભાણી છે. એના અનુસંધાનમાં સંસદીય મત વિસ્તારના બધા જ અમારા આગેવાનો, સક્ષમ આગેવાનો, બધી પાર્ટીના આગેવાનો, કોંગ્રેસ, ભાજપ, આપ, સામાજિક આગેવાનો, સમૂહ લગ્ન સમિતિના બધા જ પ્રકારના આગેવાનો, મુખ્ય આગેવાનો ભેગા થયા છીએ અને અમારી લાગણી અને માગણી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે જે પાર્ટીને આપ્યું છે એના કરતાં અમને ઓછું મળ્યું છે. તો અમને કોળી સમાજના કોઈ પણ ઉમેદવારને તરફદારની ટિકિટ મળે એવો અમારો આગ્રહ છે અને લાગણી અને માગણી છે. તો આ અમારો મુખ્ય સંદેશો છે કે અમને અન્યાય થયો છે તો હવે પછી આ સમાજ અન્યાય સહન નહીં કરે એવું અમારે ઠરાવ નક્કી થયો છે. અને જો પાર્ટી નહીં ટિકિટ આપે તો અમારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે એનો વિચાર કરવો પડશે. તો હવે ભવિષ્યમાં આવું ન થાય એના માટે પણ અમારી લાગણીના માગણી છે કે કોળી સમાજની સંખ્યા અને સહકારના પ્રમાણમાં આગામી સમયમાં શું કાર્યક્રમ છે? ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ કોળી સમાજની ટિકિટ તો આપી. અમારે કોંગ્રેસમાં તરફદાર ઉમેદવાર તૈયાર જ છે અને સમાજના આગેવાનો અને કોંગ્રેસ કમિટી જે કોઈ તરફદાર કોળી સમાજને ટિકિટ આપશે એનો સમાજ અમારે તન મન ધનથી કામ કરીને જીતાડી દઈશું. ઓકે, થેન્ક યુ.